જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. મંગુ, અરે આ પેલો ઇસ્ત્રી કરેલો કપડો ચો મિલો છે યાર, દેખાતો નથી. આંખો ખોલીને જો દેખાશે. શું આંખો ખોલીને? કોઈ પણ વસ્તુ આ ઘરમાં મારી તો ઠેકોણે હોય જ નહીં. કાલનો પેલો ચાર્જર ખોરતો તો તે ચાર્જર ના મળ્યું. બધું જોબ હોય તો બધું ઠેકાણે મૂકો ને તો બધું મળે ને. આ તમે હું ઉપર પગ કરીને બેસી જાશો? આ બધું સોફા ને કવર ને બધું હમણાં જ ધોયું છે. અલ્યા તે સોફા બેહવા માટે, રિલેક્સ થવા માટે છે. મને ઓમ મજા આવે છે તો હું ઓમ ના બેહું. તો રિલેક્સ થવા માટે એનો મતલબ એવો થોડો કે છાતીએ પગ રાખીને બેસી જાઓ તમે. અરે મને તો ઓમે ફાવે, હું તો ઓમે બેહું. ધોવો એક વખત તાર ખબર પડે કે આ કેવી રીતે ધોવાય છે. તો વોશિંગ મશીનમાં નાખી દેવાનું, ના ધોવાતું વોશિંગ હોય તો. મશીનમાં ના ધોવાય, બગડી જાય. હા તે કોમ વાળીને બોલાવી દેવાની. હા, બહુ તમે જાણે કમાઈને લાવતા હોય ને તો હું કામ વાળીઓ રાખું. તે કમાઈને લાવું છું તાણ તો ઘર ચાલે છે. હે હોશિયારી મારવાની ખોટી. ખજાનો લાવો છો ને કમાઈને. બહુ હોશિયારી હું નથી મારતી, હોશિયારી તમે મારો છો. તો આ ઘરમાં બધું મેનેજ એમનેમ થાય છે, કમાયા વગર થાય છે. તમે મેનેજ કરો છો, તમે તો રૂપિયા આલીને ઊભા થઈ જાઓ. મેનેજ હું કરું છું. હું બધી કરકસર કરીને ઘર ચલાવું છું. રૂપિયા જ ના, અરે ભાઈ શાંતિ રાખો. રૂપિયા જ ના હોય તો મેનેજમેન્ટ ચમનું કરશો? અરે રૂપિયા તમે ના બરાબર જ રૂપિયા લાવો છો. હા પણ દુખી તો નહીં રાખતો ને. ભાઈ તું ચૂપ રહે ને, અમારે બેનું ચાલવા દે ને હમણાં. અને પાછી તાર જોડે પછી વાત કરું છું. બહુ પાછા રૂપિયા લઈને ઊંધા વળી જાવ છો ને, અને એમાંય તમારા બધા ઘરવાળાઓ આવી જાય છે. તો તમારા પડ્યા પાથરા રહેશે, એ નહીં દેખાતું? મારા ભાઈ હું આગળ તો જતા અરે 2 મિનિટ. પડે પાથરે રહેશે એટલે ઘરના બધા કામ કરે છે. એટલે મારું ઘર છે. અરે તમારું એનું ઘર, મારું ઘર છે. પૈણી નહીં, તમારે એકલાનું ઘર નહીં આ. હવ. અરે તું ભાઈ ચૂપ રહે ને, હું વાત કરું છું ને એમની જોડે. જાણ હોય તો તું જ એમને નડતો આવું છું. અરે ભાઈ તમારી વાત નથી, તમે શાંતિ રાખો. અરે તમે રહેવા દો, જાણ હોય તાર બસ. બસ બધો મારા ઘરનો ને વચ્ચેની. બેસો કૌશિકા બેન. તમે તો જબરી સરસ વાતો કરો છો ને, બહાર સુધી સંભળાય છે. એવું લાગે કે ઝઘડો કરતા હોય. હા એટલે ના, અમે ઝઘડો અમારે બોલવાનું જેવું છે કે ઝઘડા જેવું જ લાગે. બોલો ને, તમે કેમ આયા હતા? એમાં એવું છે ને કે આ તમે તમારા ભાઈ રવિનો બાયોડેટા આપ્યો હતો ને, એમાં ભત્રીજીને ગમી ગયો છે. તો મારા દિયરે કીધું કે ભાભી તમે મળતા આવજો ને મળવાનું નક્કી કરી દેજો. લ્યો, આ તો સારું થયું. તે ક્યારે મળવું છે બોલો ને? આ મહા મહિનાની પાંચમ આવે છે ને, એ દિવસ બહુ સારો છે. તે દિવસે કોઈ સારું મુહૂર્ત જોઈને ગોઠવી દઈએ. હા તો પછી કરો તૈયારી. હા. શું તૈયારી? મને તો પૂછો કે મને છોકરી ગમે છે કે નહીં, મારે લગ્ન કરવું છે કે નહીં. અલા પણ આપણે કેટલાય ટાઈમથી તારા માટે છોકરી હોધી જ છીએ. જમ ના કરવું હોય, અને હવે તો છોકરી નહીં તું ગમી ગયો તો કરવું જ હોય ને. એટલે ભાઈ ઉંમર થાય એ પહેલા લગ્ન કરી લેવું પડે, નહીં તો પછી આખા સમાજમાં મોઢામાં ગણતરી થશે અને અમુક ઉંમર જ્યાં પછી તમને કન્યાય નહીં મળે. પેણી જો આ સારો મોકો છે. જીજાજી, આવા પહેરેલા કરતા તો મોઢા મરવું સારું. આ તમારા રોજના ઝઘડા, રોજ કે કપડાં ધોવા બાબતે ઝઘડો, વાહન ધોવા બાબતે ઝઘડો, ખાવા માટે ઝઘડો, બધા માટે ઝઘડો, છેલ્લે મારી માટે પણ ઝઘડો. પૂછો આ લોકોને. આ લોકોએ કોઈ દિવસ તમને હાથમાં હાથ નાખીને આમ ચાલતા જોયા છે? કોઈ રોમેન્ટિક પળો જોઈ છે અમને? ક્યારે પિક્ચર જોવા ગયા છો તમે બે જણા સાથે? પૂછો, જોયા છે તમે? એટલે પહેલા અમે કેવું હોય કે હાથમાં હાથ નાખીને ફરીએ તો જ પ્રેમ દેખાય એવું ના હોય. અને અમે ગમે તેટલું ઝઘડતા હોય પણ એકબીજા માટે તો પ્રેમ હોય જ, લાગણી હોય જ. એ પ્રેમ થોડા દાડા માટેનો હોય જીજાજી. પ્રેમથી આખો સંસાર નથી ચાલતો. આવા જ ઝઘડા થશે હું લગ્ન કરીશ તો એના કરતા તો ભાઈ હું કુંવારો મર્યો હારો. એટલે ભાઈ સંસાર છે, ઘરમાં તો વાહન ખખડે. આ અમને પૂછો, તમારે ઘરે વાહન તો ખખડતા જ છે ને? ખખડે આવે જમાના પ્રમાણે, પણ પાછા ભેગા. તારે પછી કશો વાંધો નહીં, કખાડો હું જઉં છું, મારે લગ્ન બગન કરવા નહીં. અરે રવિ, અરે રામ. તો હવે મારે શું કરવાનું? કઈ નહીં, તો હમણાં થોડોક એનું દિમાગ થોડું અપસેટ છે ને એટલે આવું કરે છે. અમે તમને જવાબ આપીએ છીએ પછી. હા સારું શાંતિથી સમજાવું ને. હે? હા. હા ચાલો ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધું ઠોમ ઠેકોણે પડ્યું તને તારો ભાઈ આડું ફાટ્યું. મારો ભાઈ નહીં, તમારે લીધે. આ તમે લડ કરો છો ને, ઝઘડા કરો છો ને, આપણા ઝઘડા જોઈને એનું મગજ ખરાબ થયું છે. આ બધો ટોપલો મારા માથે આવ્યો. તું કોના માટે? જો શાંતિ રાખો. આપણે આવું લડીએ છે ને એટલે આનું મગજ ખરાબ થઈ ગયું. આપણે લડીએ જ નહીં, એને બધું સારું રહીએ તો એને એવું લાગે ને કે ના લગ્ન કરવા હારા છે. આવું જોવો તો પછી એને થાય જ ને કે લગ્ન નહીં કરવા. થોડા દિવસ આપણે શાંતિથી ના રહી શકીએ જ્યાં સુધી પૈણી જાય ના ત્યાં સુધી?
તારી વાત સાચી છે. એ કદાચ આપણને જોઈને એને મન ઉઠી ગયું હોય લગનથી, પણ આપણે હવે ઘરમાં શાંતિ રાખીશું. જો ભાઈ તારે બહુ છે ને તપેલું ખોપરી નહીં રાખવાની. હું તો કરતી જ નહીં ગુસ્સો, આ તો તમે કરો એટલે મારે કરવો પડે. સારું ચલો, હસીને વાત કરીશું, શાંતિથી રહીશું. હા સારું. ચાલો. અરે રે રે રે, પથારો કરીને બેઠા છો, હરખું તો કરો જરાક. અલા પણ ભાઈ હું એમને જ એકદમ આડો પડી ગયો હતો. કે શું છે, ઘર છે, ઘર બાય ના આડો પડ્યો છું. એમ નહીં, આમ હરખું રાખવાનું ને ઘર. કોઈ આવ્યું હોય કેવું લાગે. હા લાય કરી દઈએ. એ હું એવું છું ને કે જમીન પછી મને થોડીક આળસ આવી ગઈ, તો આડો પડ્યો. પેપર વાંચ્યું થોડીક વાર, પછી પાછું એમ થયું કે લાઈને આડો પડી ગયો, પાછો આડો પડી ગયો, એટલે રહી ગયું. સારું કરીને આડા પડી ગયા. આ રજાના દિવસે માણસ આડો ના પડે તો શું કરે? કશો વાંધો નહીં, પણ અંદર રૂમમાં જઈને આડું પડવું જોઈએ ને. એટલે હું રૂમમાં જ જવાનો તો ઊંઘવા, પણ મને એમ થયું કે લાય તારે કંઈક કોમકાજ હોય, થોડી મદદ કરું ને તને, એટલા માટે. તો કરો છો, હવે શું કામકાજ હોય. તમારા માટે કઈ ચા કોફી એવું કઈ બને? અરે ગોડી હમણાં તો ખાધું, હવે જેટલી ચા ને કોફી ને રહોડું છોડ તું બાપા. સવારથી રહોડામાં પહેવું છું, ત્યાં આખો દાડો રહોડામાં જાય છે, પછી બાથરૂમમાં કપડો ધોવો ને પોતો કરો ને કચરો ને વાસણ ને. તું થાકી નહીં જતી હોય? આખો દાડો ઘરમાં કોમમાંથી ઊંચી જ નહીં આવતી. તું શાંતિથી આરામ કર જા. હા ને ચોપરી આયા? આ રવિવારે ગયો તો બાર બજારમાં. અચ્છા જોઈ રહ્યા બધું. સારું, તમે બે બેસો વાતો કરો, હું મારે જોઈ લઉં થોડું કામ. હાર સાચું કહું, તમારી બૂન તો તમારી બૂન છે. હું ખરેખર ખૂબ ભાગ્યશાળી છું કે મને છે ને તમારી બૂન પત્ની તરીકે મળી. આમાં શું હતું ભાઈ કે જીવનમાં ઘણી વખત આપણને એવું થાય કોઈકને જોઈને કે સારું પેલા લોકો કેટલા સુખી છે ને આપણે દુઃખી છીએ. ના, આપણે દુઃખી નથી, પણ આપણા કર્મમાં એટલું લખ્યું હોય એટલે એવું હોય. પણ સાચું કહું ને, મારા લગ્ન કર્યા પછી મારી આખી દશા ભરી ગઈ. મારી પાસે હું ભાડાના ઘરમાં રહેતો હતો, પણ તમારી બુનનો જેવો પગલો પડ્યો ને સાહેબ, જો આ બંગલો આપણો થઈ ગયો છે. ઘર બર સુખ શાંતિ કમ્પ્લેટ થઈ ગયું છે. અને પૈસાની બચત, અરે યાર હું તો એટલા પૈસા ઉડાડતો હતો કે વાત ના પૂછો. એ જાઓ તો કોઈ દોસ્તાર માગે જો તો લે 5,000 લઈ જા, 10,000 લઈ જા. પૈસાનું આમ કહેવાય ને મને કદર જ નથી. પણ તમારી બેન આવ્યા પછી જે એણે કરકસર કરી છે, કંજુસાઈ નથી કરી, કરકસર કરી છે. કરકસર કરી 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 અને તું ઓનાની આ ઘરના હપ્તા બપ્તા બધું ભરાઈ ગયું, આજે છૂટું થઈ ગયું ઘર. એ એની બધી એની કમાલ છે. એટલે લગ્ન થયા પછી ટૂંકમાં એટલું બધું કહેવાય ને કે આમ સંતોષકારક જીવન ચાલે છે. આ હવે જુઓ કેવી દોડીને આવી ગઈ, લાવો હું કરી દઉં, આ કરી દઉં. એ આમાં કેવું હોય કે તમે જે રીતે સામેવાળા વ્યક્તિ સામે વર્તો એવું તમારી સાથે વર્તે. ઘણી વખત કેવું હોય કે આપણે આખો દિવસ કંટાળીને આવ્યા હોય તો ગુસ્સે થઈ બી જવાય, પણ એ આજ સુધી એણે ક્યારેય મારી પર એવો ગુસ્સો તો નથી જ કર્યો. પ્રેમ તો હોય ને એકબીજા પ્રત્યે. હા સાચી વાત. હા જીજાજી, એ તો હોવો જ જોઈએ. સારું જીજાજી, હું શું કહું છું, એક ભેંસ જોવા જવાનું છે, તો હું જોઈને આવું. હા જોઈ આવો. હા. લાડુ પડવાય ને બાપા. એ શાબાશ. ઓલી ખોભરે છે બોલો. યાર, પેલું હું નવો શર્ટ લાવેલો એ ચો મેલ્યું તે? અંદર તો મૂક્યો છે. અરે અંદર હું આખું કબાટ ફેદીને થાક્યો યાર. એટલે હા, આઈ જા. હું છે ને આખું કબાટ ફેદ્યું, મને પણ હાલો એ નવો શર્ટ નહીં મળતો. તેમ હરખી રીતે જોવો ત્યાં જ પડ્યો છે. અને એ શું બીજો શર્ટ પહેર્યો ને, પેલો લાલ શર્ટ પહેર્યો. દર્શન કરી આવ્યો. સારું કરી. વાંધો નથી, હું બીજું શર્ટ પહેરી દઉં, પણ આજે છે ને ખાસ મીટિંગ છે ઓફિસમાં, એટલે મેં વિચાર્યું પેલો બ્લુ શર્ટ છે ને એ પહેરું તો થોડી ઇમ્પ્રેશન. બ્લુ શર્ટ પર કોઈ છાપ મારી છે? ગમે તે પહેલો, તમે તો બધામાં પેલા હેન્ડસમ જ લાગો છો ને. ના તો બરાબર છે, કશો વાંધો નહીં. હવે બ્લુ તો બ્લુ, બીજું તો હું લાલ બાલ પહેર દઉં. હા. બધું વચ્ચે મૂક્યું. બોન, આ તો બધું એકદમ બદલાઈ ગયું. શા બદલાઈ ગયું? બધું એવું ને એવું જ છે. આ તો તું આમ તેમ ગયો હોય ને
તારે અમારો આમ પેલું તારી હમે તો એવી બધી વાતો ના થાય ને આમ અમારે તારી હમે ત્યાં ઝઘડા જ જોયા છે એટલે તને એવું લાગે બાકી અમે તો પ્રેમથી જ રહીએ છીએ અમારો બધો પ્રેમ જ છે અને તને ખબર નહીં તારા જીજાજી મને કેટલું સારું રાખે આ જો ઘેર હતી તો હું કશું કામ કરતી હતી અને મને આવડતું હતું કશું નહોતું આવડતું ને આ તારા જીજાજી જો લગ્ન કર્યા ને ધીમે ધીમે એમણે બધું મને શીખવાડી દીધું બોલ મારાથી થાય નહીં ને હું બીમાર પડું મારી તબિયત ખરાબ થાય મારી કેટલી સેવા કરે છે આ વચ્ચે મારો પગ ભાગી ગયો તો તમને લોકોને કોઈને બોલાયા નહોતા બોલાયા ને કોણે ઘર સાચવ્યું એમણે જ સાચવ્યું ને આ બધું ઓફિસનું કામ કરવાનું ઘરનું કરવાનું તો જીજાજી મને બહુ જ સાચવે એમનો સ્વભાવ તો એકદમ સોના જેવો બોલ સાચે ભગવાન આવો વર બધા ના લે મારા ભાગમાં જ લખ્યા હતા બધા બહુ ફાયદાઓ આમ સાચે હે માણસ છે ને આમ સુધરી જાય હારો થઈ જાય બધું કામકાજ કર પછી ફોન કરું તમને હું અત્યારે થોડું કામમાં છું ભાઈ હા ને હા હું અને એ જ સમજાતી હતી કે લગ્ન કરીએ ને તો બધું સુખી સુખી જીવન થઈ જાય હા એ વાતમાં તો છે દમ અને આ છે ને જવાની નીકળી જાય પણ ગયડા ગડપણે છે ને કોકનો સાથ જોઈએ હા હે ને ગડપણમાં તો કોઈકનો સાથ જોઈએ કે નહીં હે હું તો કહું છું જવાનીમાં સાથ જોઈએ સાચી વાત સમજ્યા હવે શું ઈચ્છા છે તમારી કોહેડો બોલાવી લઉં પેલા લોકોને તો શું છે મુલાકાત થઈ જાય મિલન થઈ જાય ને એક બાજુથી જોઈ લો છોકરી કેવી છે કેવી નહીં હા તો તમે કહેતા હોય તો આજ હું જ બોલાવી લો બસ હું ફોન કરું કૌશિકાબેનને કહી દો કે અમારો છોકરો રાજી છે અને બોલાવી લો છોડીને હા જય શ્રી કૃષ્ણ કૌશિકાબેન આ પેલી તમે જે આપણે મારા હાળાભાઈ માટે વાત જે કરી હતી એ તો હવે મારા હાળાભાઈ તૈયાર છે હા તો હોજે જ આવી જાઓ તાણે આજનો દાડા જેવો કોઈ દાડો નહીં હે આપણે તો રોજ સારો મુહૂર્ત છે તમે આવો હેડો હોજે હા હા લ્યો બસ લ્યો થઈ ગયું હોજે ગોઠવાઈ ગયું સમજો હવે લે હું તાર તૈયારી બધી ચાલુ તું કરી કરી દઉં દે તૈયારી કરી દે હે પાછા ટનાટન કપડો વપડો પહેરજો શરમાતાની જે પૂછવું હોય ને છોકરીને પૂછી લેવાનું હા ચોખવટ ભરી જિંદગી જીવવાની હંમેશા લ્યો આ હું તમારી બુનને જોવા આવ્યો તો મને કેવું મારા સસરાએ એકાંત આપ્યો હતો કે તમે બે જણા વાતો કરી લો એટલે શું શરૂઆતમાં જ જે ચોખવટ થઈ જાય એ તો એ તમારું જીવન સફળ થઈ જાય એટલે શું પછી એકબીજા પ્રત્યે મનમેક ના રહે સમજ્યા અને હોંભરો આ પેલી કહેવત તમે હોંભરી છે કે ભાઈ લગ્નનો લાડુ જે ખાય એ પસ્તાય ને ના ખાય એ પસ્તાય તો તમારી જાણકારી ખાતર કહી દઉં કે આ કહેવત છે ને જે બોઢા રહી જશે ને ઈમણે પાડેલી છે અને છોકરી ગમી જાય તો હા પાડી દેજો ના ગમે તો બીજી ખોર લાવીશું અમે બેઠા છીએ ને તમારી પાસે હા તો પછી અને મને વિશ્વાસ છે કે તમને છોકરી ગમી જશે અને લગ્ન મક્કમ થઈને કરી લો તો ઉદાહરણ તમારી હોમે જ છે જુઓ છો ને તમારી બુનન મને હે કેટલી મીઠાશ છે અમારા જીવનમાં એમ હા ચાલ એ હા હા વાપરું શું અલા પેલું જમવાનું ને એમ કહી દેજે સાલું હું જેવું માનતો હતો એવું તો છે જ નહીં કશું અને આ તમારા બધાનો ને બુનનો ને જીજાજીનો આગ્રહ છે તો હવે પૈણી જ લઉં એટલે હેળો તાર કપડા બપડા મસ્ત નવો ઠઠારીને આવું અરે જીતુભાઈ ઓ ભાઈ ટેન્શનમાં લાગો છો બહુ લે હા યાર એમાં શું છે ટેન્શનમાં છું જાન તું હેડ અરે કોને શું થયું લે ભાઈ સાહેબ મારા કહેવાથી તું મારો ટેન્શન દૂર કરવાનો છું હે ખબર આમાં એવું છે કે આજે હોજે મારા હાડાને જોવા છોકરીવાળા આવવાના છે છેલ્લા 7 વર્ષથી મારા ઘરમાં પડી રહેશે હવે એનું લગ્ન થશે એટલે એનું બૈરુએ મારા ઘરમાં પડી રહેશે તો મારું ઘર છે કે ધર્મશાળા છે બસ મારે એને લગ્ન નથી કરવા દેવો એ હું વિચારું છું એટલે ટેન્શનમાં છું હવે તું જા તો હું વિચારું હા ચલ બાય આઈડિયા અમારા શાળા સાહેબને નફરત શાંતિ છે ઝઘડા છે અને અમે એના માટે થઈને ઘરમાં 3-4 દાડેથી શાંતિ રાખી હતી કે દિયો લગ્ન કરી લે પણ હવે અમારી શાંતિ જોઈને લગ્ન કરવા તૈયાર થયો છે પણ હવે ફેલાશે અશાંતિ કારણ કે ઘરમાં થવાનું છે યુદ્ધ જોણી જોઈને ઝઘડા કરું અને એનું લગ્ન પરથી મન હટાવી દઉં નહીં તો મારા દિયર બંને પેણીને મારા ઘરમાં આવશે ને મારા બધાનું પૂરું કરવાનું ચમનું કરે ટૂંકા પગારમાં પણ આઈડિયા સક્સેસફુલ છે આપણો
હેડો. તું કોમ પતી ગયું, મહેમાન આવતા જશે. બસ બસ હા. બસ. હમણાં આવે એટલી વાર. વાત થઈ હતી કૌશિકાબેન જોડે કેટલા વાગે આવવાનો છે? એ બધું છોડો. આ તમે એનો એ શર્ટ પહેરી લીધો, કોક સારું તો પહેરવું તું. તે એને ધવાડી પહેરી છે અને મને જોવા આવવાના છે છોકરીવાળા, મને જોવા આવવાના છે. એટલે ભાઈ શાંતિ રાખો ને તમે, પેલો અંદર જ છે. અરે અંદર છે તે યાર, પણ તું તો ગમે તે વાત મારો વોકણો કાઢ કરું છું. તું અવારનો તારી પાસે શર્ટ માગું છું કે નહીં માગતો હું? સારો છે, બહુ જ સારો છે, મસ્ત શર્ટ છે. શાંતિ રાખો. બસ શાંતિ રાખો, શાંતિ રાખો. મારે તો જીવનમાં શાંતિ જ રાખવાની છે, બીજું કશું કરવાનું જ નહીં. શાંતિ રાખો, શાંતિ રાખો. હા, મસ્ત હીરો જેવો તૈયાર થયો જ મારો ભાઈ. હા, વરરાજા બનવાના છે ભાઈ, એમને એમ થોડી છે. સાચી જ વાત છે ને તા. તારે પછી વટ પડવો જોઈએ આપણો. હા, સરસ. ચલો કશું તૈયારી છે, હવે આવતા હશે એ લોકો. આવી જાય પછી શાંતિથી જોઈ લે, તારે જે પૂછ્યું. આઈ ગયા. ઓહો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો બેસો. અચ્છા, તો આ છે તમારા ભત્રીજી એમ? આ છે મારા ભત્રીજી. સરસ છે. તો ભાઈ બધું જોઈ લો, એટલે હું એમ કહેવા માંગુ છું, એકબીજાને જોઈ લો, ગમાડી લો. તમારે એકબીજાને કંઈ પૂછવું હોય તો પૂછી લો. આ તો શું વસવસો ના રે કે ભાઈ મારે પૂછવું તું નથી પૂછ્યું, એવું ના થાય એમ. અરે એમાં શું પૂછવાનું, આપણે તો બધું જાણીતું જ કુટુંબ છે ને એનો બધો બાયોડેટા એણે વાંચી લીધો છે. ના પણ બાયોડેટા વાંચવાથી એટલે બાયોડેટા જે વાંચીએ તો વાંચવાનું છે, આ તો એકબીજાને ઓળખવાની વાત છે એમ. પણ જો ના મળવું હોય તો કોઈ વાત જ નહીં, આ તો ઘરની જ વાત છે. એટલે તો એ તમે પૂછી લો ને કે મારો ભાઈ ગમ્યો કે ના ગમ્યો જો એ. હા પૂછી લો ને બેટા, તને ગમે ને છોકરો? ને પૂછવું જ કંઈ? ઢોર રહી જાય બાપડી. એને તો કંઈ નહીં પૂછવું. આ તમારા ભાઈને કંઈ પૂછવું છે? ભાઈ તને છોકરી ગમે છે? તમે કહો એમ જીજાજી. અરે મારે છો કે મારી યાર, આ તો ખતરનાક માણસ. એમ નહીં, આપણે જેમ કહીએ ને એમ એ કરવાનું. હા બરાબર છે. એમાં હું છે રવિભાઈ, હું તમને એમ કહેવા માંગુ છું કે આ છોકરી છે તમને ગમે છે ને, તો આપણે આગળ વાત વધારી દઈએ એમ. બરાબર ને? એને ગમે જ છે. તો લ્યો, હવે છોકરાને છોકરી, છોકરીને છોકરો, બે જણા એકબીજાને ગમાડી લીધા છે, તો ફટાફટ આપણે પછી નક્કી જ કરી દઈએ. શું કહો છો તમે? ના ના, પણ એ પહેલા બધી ચોખવટ પાછી જે હોય કરાવી દેજો, કહી દેજો આ બધો જે ચોખવટ. એટલે એમ નહીં કહેતો, ચોખવટ આપણે એવી કરવાની છે કે ભાઈ અમારે કશું લેવડ દેવડ નહીં કરવી, એવી ચોખવટ. હા હા હા, અમારે છે ને પહેરે લુગડે છોકરી જોઈએ, અમારે કશું બીજું કશું કંકુ કન્યા. હા. હવે તમે કઈ અજાણ્યા છો, તમે જાણીતા જ છો ને અમારે તો. એટલે મને વિશ્વાસ છે. હાર તો પછી એક સારું મુહૂર્ત જોઈ અને આપણે પછી લગ્નનું ગોઠવી નાખીએ. બરાબર? સારું સારું, મુહૂર્ત જોઈને કેવડાવજો. હા એને સાંજની બસમાં જવાનું છે પાછું, તો અમે નીકળીએ. હા હા, નીકળો નીકળો. હા, ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે ત્યાં બુદ્ધિ એટલે બુદ્ધિનું કામ કર્યું તે બુદ્ધિનું. હા જો કેવું સરસ મજાનો બાયોડેટા તે કૌશિકાબેનને આલ્યો તો કન્યા મળી ને એમ. હવે ભાઈ હવે હગાઈ વગાઈને લગ્ન વારો આવે એ પહેલાં ફરી લેજો. ફરવાનું, ફોનમાં નંબર લઈ લેવાનો. હું એટલે કે કરતો હતો કે એકલો મળવા દો શું એકબીજાનો નંબર લઈ લઈને તો વાતો ચીતો કરી. આ હું આપણે બેચી વાતો કરતા હતા આખી રાતો ને રાતો. તાળ પછી અમે આખી રાતો વાત કરતા તારી બુનને હું. અને હોંભરો, હવે તમારો વારો છે હાથમાં હાથ નાખીને ફરવાનો ને બાઈક ઉપર ફરવજો ને ગાર્ડનમાં જજો ને મંદિરે જજો. વીરો મારો જગમગ થયો. શરમાઈ ગયો આપણો. બુદ્ધિ વગરનું કામ કર્યું ને તે. મેં શું બુદ્ધિ વગરનું કામ કર્યું? બુદ્ધિનું પ્રદર્શન કર્યું તે પ્રદર્શન. અરે શાંતિ રાખો ને. હું અરે શું શાંતિ રાખો? આ કોઈક મહેમાન આપણા ઘેર આવ્યું હોય એની જોડે લગ્ન કરાવવાની વાત છે તો 2 રૂપિયા હાથમાં ના લાય? માર જો ખિસ્સા છે, તું પૈસા કાઢી ના લે. તમારે જો ખિસ્સા પડ્યા છે તો કાઢી ના લે. અરે પણ મને કહેવાનું તો હોય ને. લે તમે જ મને કહો છો, મને યાદ હોત તો હું કહેતી જ ને તમને. તમને ખબર હતી, તમારે આપી દેવાતા. મારો પિયરિયો વાળો આવેલો તો મારે હું તને યાદ કરાવું. તે વખતે આમ શાંતિથી કહી ના દેવાય પૈસા વૈસા હાલવા પડે હાથમાં. આ જાણે તમે અહીં ગાડી આવ્યા તો ને મને જોવા
એ વખતે મારા બાપાએ તમારા હાથમાં આલ્યા તા કે નહીં પૈસા? પોત પૈસા નતા આલ્યા, હોશિયારી ના મારશો તમે. શું 5 પૈસા નતા આલ્યા? હવે લુખેશ પરિવાર છે તમારું આખું અને મને પૈસા આલવાનું અરે હતું. લુખેશ વાળી 50 રૂપિયાની નોટ, અરે હું અહીં 50 રૂપિયાની નોટ આલી. મારા પરિવાર પર આવે એટલે તારે બોલવાનું, તારા પરિવાર પર આવે એટલે નહીં બોલવાનું. અહીંયા આવ્યો અરે તો આવ્યો તો નવાઈનો આવ્યો છે. તો હોશિયારી ના મારશો તમે. હોશિયારી તો તું મારું છું, પડી સમજણ? વધારે ના બોલશો હવે હવે તમે. તું વધારે ના બોલતી. એવા આઈને એ આઈને બેઠા બેસજો તો શું છે? એની શરમમાં કશું બોલતી નહીં, હું ચૂપચાપ બેઠી છું. હવે શરમ રાખે જુત્યો ભાઈ, પડી સમજણ? હા, મારા ઘરમાં જુત્યો મારો ઘોઘરો દબાઈને બેહી રહેવાનું એમ? ઘોઘરા દાબી દઉં. વાહ, સંસારની મજા તો કંઈક અલગ જ હોય જીજાજી. હે સંસાર, આ સંસાર નથી, આ તો કંસાર જેવી હાલત કરી છે મારી. જીજાજી મારે આવા ઝઘડા થશે જ ને. અલ્યા ભાઈ, હજુ કહું છું પાછો વરી જા, હજુય કહું છું પાછો વરી જા લગનના ઘોડેથી. લોકો લગનમાં ઘોડો અને હાથમાં નારિયેળ શું કરવા આલે છે ખબર છે? અને હાથમાં કટારે આલે છે કે ભાઈ ઘોડો આલું છું, લગન કરતા પહેલા તું નાહી જા. અને તોય ના નાહે તો કટાર આલી છે, પેટમાં મારીને મરી જા, પણ તું ના જતો. કારણ કે શ્રીફળનું જે શ્રીફળ આમ કરીને સોતરો કાઢી નાખે છે ને, એવો સોતરો તારો નેકર છે, એટલે આ 3 વસ્તુ આલે છે. પણ એમ હજુ કહું છું પાછો વરી જા. આની તરનો જીબડો જો આવડો, એ ધીરે અત્યારે કેટલી માસૂમ બેઠેલી, એ લગન પછી એનો લાલ આટલો મોટો જીબડો બહાર કાઢશે, તું જોજે. ફાઇન કરતી મજા આવશે એ તો. એટલે મને મજા આવશે. અલ્યા ભાઈ, તારા વાહણો ગહાઈને કાટ કાઢી નાખશે. એ તો કહી લઈશ, આપણો જ ગહવાનો છે ને, થોડા બાજુવાળાના ગહવાના જીજાજી. ચાલે તો કહી લેવાય. બરાબર, હમણાં બોલાય છે ગહી લેવાય, પછી તો કચરા આવશે ને પોતા આવશે ને રહોડામાં ઓટા ફેરા થશે, કપડો ધોવો પડશે, અને આ જે બોલ કરે છે એ બધું હોભરવું પડશે. કોણ પાકી થશે? તો કચરું કરી લે, પોતું માર દે, એને કોને પકાઈ લઈશ, કોઈ ટેન્શન નહીં. ઓને હજુ ખબર નથી કે લગન લોલીપોપ જેવું હોય, આ ચોકલેટ પૂરી થઈ જાય ને હળી ચાણ ચાલુ થાય, એને ખબર નહીં પડતી. હજુ કહું છું પાછો વારે ને મરી દા નીતર. આ જો તારા જેડાની છે ને તારી બૂન આઈને મારા માથા નાગ બનીને બેહી દઈ છે. બેહી જાય બુઢા, પાછો વરીદા ના કરે લગન. જીજાજી તમે જ કહ્યું તું 7 જીતા લડ્ડુ, હવે મેં થોડુંક ચાખી લીધું, એટલે ખાવું તો પડે ને. મારો દિયોર છોકરી ભારી ગયો, હવે તો પાછો ના પડા. આખો આઈડિયા ફેલ કરી નાખ્યો. શેનો idea? જીજાજી, કોઈ આઈડિયા નહીં. હા, હું લગ્ન કરીને એટલે એ અહીંયા જ રહેવાની, એટલે બબૂન ને 2 જણા વાતો કરશે, એટલે તમારા ઝઘડા ઓછા થઈ જશે, બધા હળી મળીને પ્રેમથી રહીશું આપણે. બરાબર, હલી બધીને પ્રેમથી લઈશું. ઓ દિયોર, લગન થયા પછી છે ને એ ઘર સંસાર મોડવાનો હોય, કોઈકના ઘરમાં સંસાર ના મોડવાનો હોય. લગન પછી તમે અહીં ધોમાં નાખશો ભાઈ. ઓહો લ્યો. તો હું થઈ ગયું, આ એનુંય ઘર છે. ના તાણે હું અહીં રહું છું તો એ ચો જાય તારે, એ અલગ થોડી રહેવાની. લગ્ન સાચી વાત પછી હું અહીંયા જ આવવાની ને. અહીંયા જ રહેવાનું, અહીંયા જ ખાવાનું ને અહીંયા જ ઊંઘવાનું, બધું અહીંયા જ કરજે ભાઈ તું. હા ને? તો એક કામ કરો, જુનાગઢમાં એક ગુફા બુક કરાવો, હું તો જતો રહું. હા તો જાઓ, અમને કોઈ વાંધો નહીં. હે ને? આપણે આરામથી આ ઘરમાં રહીશું. હા. જતા રહેજો, વાંધો નહીં. પણ લગ્ન કરાઈને પછી જજો. હે ને? મારા હારો બેબે જોયો, આટલો સ્વાર્થી ભાઈ બુન, હે આટલો સ્વાર્થી. અને તરસ બોન પડે છે, પૈણા પછી એને એના ઘેર રહેવું પડે. આ એક વ્યવહારિક વાત છે. અત્યારે કીધું તો ખરું કે એનું જ ઘર છે, એનું બુનનું ઘર એનું જ ઘર છે. તો પેલું ગોમડે ઘર છે એ કોનું છે? એ મારા મમ્મી પપ્પાનું છે. તો મને રઝળતો મેલ દીધો છે રોઝડાની જેમ. છો રજડ તો આપણા ઘરમાં સારી રીતે રહેતો છે. અલે યાર, આપણા ઘરમાં આ મારું ઘર છે યાર. મારે સુખ શાંતિ જોઈએ કે ના જોઈએ? આ એક જીવ ખાતો તો 2 ભેગો થઈને ખાશે, ત્રીજી તું મારો જીવ ખાઈ જાય, એટલે માર તો મોત પાકું. એમને બોલવા દે ને. હેડ આપણે તાર લગ્નની તૈયારીઓ કરીએ. હા હેડ. હેલો. તમે જ કહેતા હતા લગ્ન કર લગ્ન કર પહેલા. કરવા જો કે હાર ના થઈ ગઈ થૂલી. દબ્બર આઈડિયા માર્યો તો કે ઝઘડો કરીને મારા બેટાને વિદાય કરી નાખું, લગ્ન કેન્સલ કરાવી નાખું. પણ આ તો છેવટે હતું એવું ને એવું થઈ ગયું. આ મારો દિવસ લગ્ન કરીને મારા ઘરમાં આવીને પડશે. 100% હવે જુનાગઢ જવું પડશે મારે. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી હું ઉપડું છું જુનાગઢ.